જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિદર્શનમાં. હું અને મારા કાન્હાજી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજે ફરી એકવાર કૃષ્ણ ભગવાનની બાળ લીલા હું તમને કહેવા જઈ રહી છું. તો વાત જાણે એમ છે કે જ્યારે કૃષ્ણ ભગવાનને ગોકુળ છોડીને વૃંદાવન જવાનું હતું, એનો સમય આવ્યો હતો ત્યારે યશોદા માતા પોતાનું ઘર છોડવા માટે તૈયાર ન હતા. ત્યારે કાન્હાજી અને નંદ બાબા માતાને ખૂબ મનાવે છે. કેમ કે ગોકુળમાં હવે દુકાળ પડે એવી પરિસ્થિતિ છે, પાણી સુકાઈ ગયા છે. એટલે આ બધાના કારણે ભગવાને નવી લીલા કરવા માટે વૃંદાવન જઈને વસવાનું હતું. આ પણ એક ભગવાનની લીલા જ હતી. પણ યશોદા માતાને નંદ ભવન એટલું બધું પ્રિય હતું કે યશોદા માતા જવા માટે તૈયાર ન હતા. ત્યારે કૃષ્ણ ભગવાન અને નંદ બાબા બહુ સમજાવે છે મૈયાને. મૈયા હઠ પકડે છે કે હું ગોકુળ નહીં છોડું. ત્યારે કૃષ્ણ ભગવાનના ઘરે એમના મૌસી આવીને રહે છે. એ મૌસીને કૃષ્ણ ભગવાન સમજાવે છે કે મારી મૈયાને તમે સમજાવો. પણ પહેલા મૌસીને સમજાવવા માટે કૃષ્ણ ભગવાનની જે લીલા છે એ માસીને ખબર છે. એટલે કૃષ્ણ ભગવાન એમની માળા જે કરતા હોય છે એ લઈને ભાગી જાય છે. અને કૃષ્ણ ભગવાન કહે છે કે આ તમારી માળામાં એટલી બધી શક્તિ છે કે તે નિર્જીવ વસ્તુને સજીવ કરી શકે, કારણ કે ભગવાનની તમે ભક્તિ એટલી કરી છે. બરાબર? તો તમે આ માળાનો એક મણકો જ્યારે ફેરવો છો, ભગવાનનું નામ લો છો, અને પછી બીજો મણકો ફેરવો છો ત્યારે બીજું નામ લો છો ને. એક ને એક મણકામાં થોડી ભગવાનનું નામ લો છો કે ના, એક પછી હું બીજો મણકો ફેરવું છું. એટલે ભગવાન કહે છે કે સેમ એ રીતે ગોકુળને છોડીને હવે આપણે વૃંદાવનમાં જવું પડશે. એક જગ્યાએથી ભગવાનની ભક્તિ કરી, એક જગ્યાના કર્મનું કામ પૂરું કરીને બીજી જગ્યાએ જવું પડશે. અને તમે મારી મૈયાને આવું સમજાવો. પછી યશોદા માતાને મૂકીને નંદ બાબા, કૃષ્ણ ભગવાન અને મૌસીજી આખો દિવસ માટે ઘરની બહાર જતા રહે છે. ત્યારે યશોદા માતા આખો દિવસ ઘરમાં કંટાળી જાય છે કે તમારા બધા વગર આ ઘરમાં મને ગમતું ન હતું. તો ભગવાન કહે છે કે મૈયા એ જ વસ્તુ છે કે જ્યાં અમે હઈશું ત્યાં નંદ ભવન બની જ જશે. એટલે આપણે આ જગ્યા છોડીને વૃંદાવનમાં રહેવા જઈએ. આવી રીતે ભગવાન યશોદા માતાને સમજાવે છે અને યશોદા માતા ગામવાળા ગોકુળવાળાઓને સમજાવે છે અને વૃંદાવન રહેવા માટે જાય છે. આ બધી કંસની ક્રૂરતાને કારણે થાય છે. કંસે જ ગોકુળમાં દુકાળ લાવવા માટેના પ્રયત્નો કર્યા હતા, નદીના પાણી રોકી રાખ્યા હતા. ફરી નવી લીલા સાથે મળીશું. ત્યાં સુધી